જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 ગાલા એસાઇનમેન્ટ 2026ના પ્રશ્નપત્ર નંબર 3 નામાના મૂળ તત્વોના વિભાગો ઉપર ચર્ચા કરવાના છીએ. બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 3 વિભાગ એ, જેની અંદર કુલ 20 વિકલ્પ પૂછાય છે. પહેલો વિકલ્પ, ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ ભાગીદાર માટે શું છે? જવાબ આવશે ખર્ચ. બીજું, એ, બી અને સી ની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. વર્ષનો વહેંચણી પાત્ર નફો 1,32,000 હોય તો સીને કેટલો નફો મળે? જવાબ આવશે 44,000. ત્રીજું, પાઘડી કયા પ્રકારની મિલકત છે? જવાબ આવશે અદ્રશ્ય મિલકત. ચોથું, અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. પાંચમું, પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. જવાબ આવશે નફા નુકસાન હવાલા ખાતું. છઠ્ઠું, પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકી એટલે ખાલી જગ્યા. જવાબ આવશે નફો. સાતમું, ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડીની નોંધ ખાલી જગ્યા થાય છે. જવાબ આવશે જૂના ભાગીદારના મૂડી ખાતે, જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર અને પાઘડી ખાતે જમા. આઠમું, જેની અને જુહી 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે. તેમણે જીયાને 1/5 ભાગ આપવાની ભાગીદારીમાં પ્રવેશ આપ્યો. નફા નુકસાનની વહેંચણીનું નવું પ્રમાણ કેટલું થાય? જવાબ આવશે 12:8:5. નવમું, નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ ભાગીદારી કરારમાં ઉલ્લેખ ન હોય તો ખાલી જગ્યા ચૂકવવા પાત્ર છે. જવાબ આવશે 6% વાર્ષિક ક. 10મું, પેઢીના વિસર્જન સમયે 70,000ના લેણદારને ચોપડે નહીં નોંધાયેલ 50,000ની મિલકત આપતા રોકડ ખાતે કેટલી રકમ જમા થશે? જવાબ આવશે 20,000. 11મું, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? જવાબ આવશે ભાગીદારોના મૂડી ખાતે. 12મું, કંપનીને શેરમાં જાહેર ભરણાની માટે કોની સંમતિ લેવી પડે છે? જવાબ આવશે સેબી. 13મું, કંપની તેના શેરની મૂળ કિંમતના વધુમાં વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમથી બહાર પાડી શકે છે? જવાબ આવશે કોઈ મર્યાદા નથી. 14મું, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું કયા પ્રકારનું ખાતું છે? જવાબ આવશે વ્યક્તિ ખાતું. 15, મોટાભાગે તમામ પ્રકારના પક્ષકારો પોતાના રોકાણના નિર્ણયો કયા વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત કરતા હોય છે? જવાબ આવશે કમાણીની ક્ષમતા. 16, એક કંપનીના ચાલુ વર્ષે વપરાયેલ માલની પડતર 3,30,000 અને એમાં પાછલા વર્ષની સરખામણીમાં 10% વધારો થયો હોય તો પાછલા વર્ષમાં વપરાયેલ માલની પડતર કેટલી હશે? જવાબ આવશે 3 લાખ. 17, નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ઉપજ આધારિત ગુણોત્તર છે? જવાબ આવશે ચોખ્ખા નફાનો ગુણોત્તર. 18, કાર્યશીલ મૂડી એટલે ખાલી જગ્યા તો ચાલુ મિલકત અને ચાલુ દેવા વચ્ચેનો તફાવત. 19, રોકડ પ્રવાહ પત્રકમાં કેટલી પ્રવૃત્તિઓ હોય છે? જવાબ આવશે 3. 20મો, ચાલુ મિલકતમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો તો જવાબ આવશે બંને જાવક રોકડ પ્રવાહ દર્શાવે છે. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે વિભાગ એના જવાબો ઉપર. હવે ચર્ચા કરશું આપણે વિભાગ બીના જવાબો ઉપર. પણ તમને કહી દઉં મિત્રો કે જો તમને વિભાગ સી, ડી, ઈ અને એફના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 81643439 ઉપર હાઈ કરીને મેસેજ કરો એટલે અમે તમને એની PDF આપશું. એના માટે મિત્રો માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલ છે, જેમાં તમને 5 વિષયની 5 પેપરની PDF આપવામાં આવશે. ઓકે મિત્રો,
હવે આવશે વિભાગ બી. વિભાગ બીની અંદર 21મો પ્રશ્ન છે, અધિક નફાનું સૂત્ર જણાવો. તો જવાબ આવશે અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. 22 પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે છે. તો પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ચાલુ ભાગીદારને મૂડી કે ચાલુ ખાતે નફા નુકસાનની વહેંચણીના જૂના પ્રમાણમાં લઈ જવામાં આવે છે. 23મો નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ ઉપર ભાગીદારી કરારમાં ઉલ્લેખ ન હોય તો કેટલા ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવા પાત્ર છે. તો નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ ઉપર ભાગીદારી કરારનામામાં કોઈ ઉલ્લેખ ન હોય તો 6% વાર્ષિક વ્યાજ ચૂકવવા પાત્ર છે. 24 ભાગીદારી પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય છે. તો ભાગીદારી પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ સામાન્ય રીતે ભાગીદારી પેઢીએ ભોગવવાનો હોય છે. 25 માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ. તો માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ છે સંપાદન ખાતું. 26 ડિબેન્ચર એટલે શું. તો કંપની જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળા માટે ઉછીની મેળવેલ રકમ સામે રોકાણકારને દેવાનો સ્વીકાર કરતો જે દસ્તાવેજ આપે છે તેને ડિબેન્ચર કહે છે. 27 વ્યાજ આવરણ ગુણોત્તરનું સૂત્ર. તો વ્યાજ આવરણ ગુણોત્તર બરાબર વ્યાજ અને વેરા પહેલાંનો નફો એના છેદમાં લાંબા ગાળાના દેવાનું વ્યાજ. 28 ગુણોત્તર કયા કયા સ્વરૂપે રજૂ કરી શકાય. તો જવાબ આવશે ગુણોત્તર પ્રમાણના સ્વરૂપે, ટકાવારીના સ્વરૂપે, સમયના સ્વરૂપે, અપૂર્ણાંક સ્વરૂપે અને દિવસો, અઠવાડિયા અને મહિનાના સ્વરૂપે રજૂ કરી શકાય છે. 29 સ્વનિર્મિત મિલકતો ક્યાં નોંધવામાં આવે છે. તો સ્વનિર્મિત મિલકતો રોકાણ પ્રવૃત્તિમાં રોકડ જાવક પ્રવાહની પ્રવૃત્તિ તરીકે નોંધવામાં આવે છે. અને 30 ચૂકવેલ ડિવિડન્ડ કઈ પ્રવૃત્તિમાં નોંધાય છે. તો ચૂકવેલ ડિવિડન્ડ એ નાણાકીય પ્રવૃત્તિમાં નોંધાય છે. ઓકે મિત્રો, આ ચર્ચા કરી વિભાગ બીના જવાબો પર. આ જ રીતે તમને કીધું એમ કે જો તમને વિભાગ સી, ડી, ઈ અને એફના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 8160343439 હાઈ કરીને મેસેજ કરો. અમે તમને એની PDF આપશું. બીજું તમને કહી દઉં કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.